ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં આવ્યા, દિવ્ય રંગોત્સવ કર્યા, ભક્તોને સુખ આપ્યું. કેવા નંદ સંતો પરમાત્માની હારે ફરે વાલા ભક્તજનો. વડતાલ, ગઢડા, ધોરેલા, ધોલેરા, જુનાગઢ, અમદાવાદ, ભુજ, એ પરમાત્માની દિવ્યતા, એ પરમાત્માની દિવ્ય વાણી વાલા ભક્તજનો ભક્તોને સુખ આપનારી હોય છે, ભક્તોને સુખ આપનારી હોય છે. સુખ કરણ જગવિંદ, સુખ કરણ જગવિંદ. પરમાત્મા સુખ કરણ છે, જગતના તાત છે વાલા ભક્તજનો. પરમાત્માની મૂર્તિમાં જેટલા ઊંડા ઉતરીએ એટલું ઓછું છે. સુખ સુખ સુખની ખાણ, સુખનો ઢગલો. સુખનું જો કોઈ કારણ હોય તો એ પરમાત્મા છે, અને સુખની મૂર્તિ હોય તો એ પણ પરમાત્મા છે વાલા ભક્તો. બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. પરમાત્માની ભક્તિ જ આ જીવાત્માનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ, અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. શરીરમાં દુઃખ આવે ત્યારે આપણે પરમાત્માને યાદ કરીએ. સાંસારિક દુઃખોનો કોઈ ઉપદ્રવ થાય તો આપણે પરમાત્માને યાદ કરીએ વાલા ભક્તો. શું એ પરમાત્માની સુખરૂપ મૂર્તિ, શું એ દિવ્યતા, શું એ ભવ્યતા. બસ સ્વામિનારાયણ, સ્વામી નારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામી નારાયણ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પરમાત્માની ધૂનમાં અખંડ વૃત્તિ રહી જાય, પરમાત્માની ધૂન અંતરમાં ઉતરી જાય વાલા ભક્તજનો. આનાથી વિશેષ આ જગતમાં કાંઈ નથી. આજે વિચારીએ, કાલે વિચારીએ, સત્ય તો અંતિમ સત્ય છે. ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવી, હે ભક્તોને અલૌકિક સુખ આપ્યું. 5 માનસી પૂજા, 5 કથા. જીવાત્મા સહેજે સહેજે પરમાત્માની અંદર તદાત્મકપણું પામી જાય અને એમની મૂર્તિમાં લીન બની જાય. સાંસારિક વ્યવહારોમાં ડૂબવા છતાં પરમાત્માની અંદર વાલા ભક્તો લીન બની જાય જીવાત્મા. જય સ્વામિનારાયણ.